ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણના ધ્યેયને સિદ્ધ કરવાના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શિનોર તાલુકાના અવાખલ ગામમાં આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેયસ વિદ્યાલય અને શ્રેયસ કેળવણી ટ્રસ્ટ અવાખલ દ્વારા આયોજિત આ રૂડા અવસરમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી સંદીપભાઈ રાણા, શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ હિનાબેન વસંતભાઈ રોહિત, અવાખલ ગામના સરપંચ એકતાબેન પટેલ તેમજ ટિંગલોદ પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતનભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય સેવામાંથી અવાખલ CHC ડોક્ટર વંદનાબેન અને તેમનો મેડિકલ સ્ટાફ પણ કાર્યક્રમમાં વિશેષ રૂપે જોડાયો હતો. શાળાના સંચાલક મંડળમાંથી શ્રેયસ કેળવણી ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટના સભ્યો સુલોચનાબેન, ભદ્રેશભાઈ, મિનેશભાઈ, ઠાકોરભાઈ અને પ્રવીણભાઈએ ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો, ઉત્સાહી યુવાનો અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ હાજર રહ્યા હતા, જેમણે નવા પ્રવેશ મેળવતા બાળકોને આવકારી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતમાં સૌએ આદરપૂર્વક રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમને વિધિસર પૂર્ણ જાહેર કર્યો હતો. નમસ્કાર, હું સંદીપ રાણા, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી, વડોદરા જિલ્લો. આજરોજ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત શિનોર તાલુકામાં 3 શાળાઓ કે જેમાં અચિસરા પ્રાથમિક શાળા, અવાખલ પ્રાથમિક શાળા અને શ્રેયસ વિદ્યાલયમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે જેમાં વડોદરા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી અનિલભાઈ ધામલિયા સાહેબ શ્રીની ઉપસ્થિતિ રહી હતી. સાથે સાથે પ્રાંત અધિકારી સાહેબ શ્રી, શિનોર તાલુકાના મામલતદાર સાહેબ શ્રી, નાયબ મામલતદાર સાહેબ શ્રી, સરપંચ શ્રી તમામ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો હતો. કાર્યક્રમમાં ગામના તમામ વાલીઓનો સાથ સહકાર પણ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ ખૂબ જ ઉત્સાહભેર એમાં ભાગ લીધો હતો. સરસ મજાના નાટકો, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને બાલવાટિકા, આંગણવાડી, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ની અંદર નવા પ્રવેશેલ તમામ બાળકોનો આજે સારો એવો કાર્યક્રમ સંપન્ન કરી હું એ સર્વેને શુભેચ્છા પાઠવું છું. તેઓનું ભવિષ્ય સફળ બને અને દેશ અને સમાજના ઉત્થાનમાં તેઓ પોતાનો હિસ્સો આપે એવી મારી અરજી.